નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નોનો પાર્ટ 4 લઈને આવ્યા છીએ. જો તમે આગળના પાર્ટ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરી જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, સાકેત નામે કઈ નગરી જાણીતી છે? ઓપ્શન એ ઉજ્જૈન, ઓપ્શન બી ગયા, ઓપ્શન સી પ્રયાગ, ઓપ્શન ડી અયોધ્યા. તો જવાબ આવશે ઓપ્શન ડી અયોધ્યા. બીજો પ્રશ્ન છે, રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદક શાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા? ઓપ્શન એ વરાહમિહિર, ઓપ્શન બી બ્રહ્મગુપ્ત, ઓપ્શન સી વાગ્ભટ્ટ, ઓપ્શન ડી વાત્સ્યાયન. તો જવાબ આવશે ઓપ્શન સી વાગ્ભટ્ટ. ત્રીજો પ્રશ્ન છે, અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ઔરંગાબાદ, ઓપ્શન બી હોશંગાબાદ, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી સિકંદરાબાદ. તો જવાબ આવશે ઓપ્શન એ ઔરંગાબાદ. ચોથો પ્રશ્ન છે, મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ વીરપુર, ઓપ્શન બી લુણાવાડા, ઓપ્શન સી સંતરામપુર, ઓપ્શન ડી કડાણા. તો જવાબ આવશે ઓપ્શન બી લુણાવાડા. પાંચમો પ્રશ્ન છે, મફત કાનૂની સેવા સત્તામંડળની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી વડોદરા. તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. છઠ્ઠો પ્રશ્ન છે, મહાત્મા મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી ગાંધીનગર. તો જવાબ આવશે ઓપ્શન ડી ગાંધીનગર. સાતમો પ્રશ્ન છે, ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? ઓપ્શન એ વેરાવળ, ઓપ્શન બી ઓખા, ઓપ્શન સી બેડી, ઓપ્શન ડી અલંગ. તો જવાબ આવશે ઓપ્શન એ વેરાવળ. આઠમો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? ઓપ્શન એ ધુવારણ, ઓપ્શન બી ઉકાઈ, ઓપ્શન સી ઓખા, ઓપ્શન ડી પોરબંદર. તો જવાબ આવશે ઓપ્શન બી ઉકાઈ. નવમો પ્રશ્ન છે, માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી રાજસ્થાન. તો જવાબ આવશે ઓપ્શન સી મહારાષ્ટ્ર. દસમો પ્રશ્ન છે, ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે? ઓપ્શન એ રામાયણ, ઓપ્શન બી ભગવદ્ ગીતા, ઓપ્શન સી કઠોપનિષદ, ઓપ્શન ડી મહાભારત. તો જવાબ આવશે ઓપ્શન સી કઠોપનિષદ. 11મો પ્રશ્ન છે, કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? ઓપ્શન એ ચીડ, ઓપ્શન બી દેવદાર, ઓપ્શન સી ટીમરૂ, ઓપ્શન ડી ખેર. તો જવાબ આવશે ઓપ્શન ડી ખેર. 12મો પ્રશ્ન છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી પાલિતાણા. તો જવાબ આવશે ઓપ્શન એ આણંદ. 13મો પ્રશ્ન છે, પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ મેઘરજ, ઓપ્શન બી વિજયનગર, ઓપ્શન સી પોશીના, ઓપ્શન ડી ઈડર. તો જવાબ આવશે ઓપ્શન સી પોશીના. 14મો પ્રશ્ન છે, ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી સુરેન્દ્રનગર, ઓપ્શન ડી ભરૂચ. તો જવાબ આવશે ઓપ્શન ડી ભરૂચ. 15મો પ્રશ્ન છે, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે?
ઓપ્શન એ ડોલોમાઇટ, ઓપ્શન બી ગ્રેફાઇટ, ઓપ્શન સી લિગ્નાઇટ, ઓપ્શન ડી બોક્સાઇટ. તો જવાબ આવશે ઓપ્શન એ ડોલોમાઇટ. 16મો પ્રશ્ન છે, ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું? ઓપ્શન એ દયાનંદ સરસ્વતી, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન સી રામકૃષ્ણ પરમહંસ, ઓપ્શન ડી મહાત્મા ગાંધી. તો જવાબ આવશે ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ. 17મો પ્રશ્ન છે, નારદ નામક સંગીતશાસ્ત્રના જાણકાર પંડિતે ઈસવીસન 900ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો? ઓપ્શન એ સંગીત સરિતા, ઓપ્શન બી સંગીત સુધા, ઓપ્શન સી સંગીત સંગત, ઓપ્શન ડી સંગીત મકરંદ. તો જવાબ આવશે ઓપ્શન ડી સંગીત મકરંદ. 18મો પ્રશ્ન છે, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગને શું કહે છે? ઓપ્શન એ હર્મિકા, ઓપ્શન બી બર્મિકા, ઓપ્શન સી ધર્મિકા, ઓપ્શન ડી શર્મિકા. તો જવાબ આવશે ઓપ્શન એ હર્મિકા. 19મો પ્રશ્ન છે, કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે? ઓપ્શન એ કથક, ઓપ્શન બી કુચીપુડી, ઓપ્શન સી કથકલી, ઓપ્શન ડી ભરતનાટ્યમ. તો જવાબ આવશે ઓપ્શન સી કથકલી. 20મો પ્રશ્ન છે, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી એરંડા, ઓપ્શન સી બાજરી, ઓપ્શન ડી શેરડી. તો જવાબ આવશે ઓપ્શન બી એરંડા. 21મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં મળી આવે છે? ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી વડોદરા અને ખેડા, ઓપ્શન સી મહેસાણા અને પાલનપુર, ઓપ્શન ડી કચ્છ અને જામનગર. તો જવાબ આવશે ઓપ્શન ડી કચ્છ અને જામનગર. 22મો પ્રશ્ન છે, કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? ઓપ્શન એ શેરડી, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી ગુલાબ, ઓપ્શન ડી જુવાર. તો જવાબ આવશે ઓપ્શન બી કપાસ. 23મો પ્રશ્ન છે, કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ઓરિસ્સા, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી તમિલનાડુ. તો જવાબ આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશ. 24મો પ્રશ્ન છે, ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ઓપ્શન એ જૂન જુલાઈ, ઓપ્શન બી માર્ચ એપ્રિલ, ઓપ્શન સી સપ્ટેમ્બર ઓક્ટોબર, ઓપ્શન ડી ઓક્ટોબર ડિસેમ્બર. તો જવાબ આવશે ઓપ્શન સી સપ્ટેમ્બર ઓક્ટોબર. 25મો પ્રશ્ન છે, લાવણી એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી બિહાર. તો જવાબ આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર. તો મિત્રો આ હતા આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.